બોલો એમ તો ગુજરાતની બીજા નંબરની મહાનગરપાલિકા, પરંતુ ત્યાંના સ્થાનિકો ફાળો ઉઘરાવી રોડના ખાડા પૂરવા મજબૂર છે। જી હા, આ વાત છે સુરતના વરાછાની કે જ્યાં ડાયા પાર્ક સોસાયટીમાં રોડ અને ગટરની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। તંત્રને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ ના તો સત્તાધીશો સાંભળી રહ્યા છે કે ના તો સરકારી જમાઈઓ સ્થાનિકોની પરેશાની સાંભળી રહ્યા છે, જેના પરિણામે લોકો કંટાળ્યા અને આખરે પોતાના જ ખર્ચે રસ્તાના સમારકામની જવાબદારી ઉઠાવી લીધી। આ રસ્તા પર જય અંબે વિદ્યાલય હોવાના કારણે વિદ્યાર્થીઓના માથે અકસ્માતનું જોખમ ઊભું થતાં નાગરિકોએ વહીવટીતંત્રના ભરોસે બેસવાને બદલે જાતે જ માટી નાખી ખાડા પૂરી નાખ્યા છે। એમાં 10 થી 15 વર્ષથી આની આ સમસ્યા છે। અહીંયા અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે। અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ 15 વર્ષથી આની આ છે। ગમે ત્યારે જઈએ ત્યારે એમ કે એની પહેલાં અમે 5000 રૂપિયા ભર્યા હતા, અત્યારે અમે 10,000 રૂપિયા ભરેલા છે, કોઈ હજી આવ્યું નથી। અહીંના રહીશોએ ફાળો ઉઘરાવી રોડનું સમારકામ કરાવ્યું હતું। આમ તો સુરત મનપાના સત્તાધીશો વાત તો સ્માર્ટ સિટીના નામે મોટી કરે છે, પરંતુ જમીન પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે, આ સુરત સિટીની અંદર નથી, આ શેરીની અંદર। અમારે કોને કહેવા જવું છે? આના માટે થઈને કંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે।